નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અવસર બરફ જેવો હોય છે, વિચારતા રહો ત્યાં સુધીમાં તો ઓગળી જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 17 જૂન 2026, 17/6/26. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ છે. તિથિ તેની ત્રીજ છે. એટલે આજે છે જેઠ સુદ ત્રીજ. નક્ષત્ર પુનર્વસુ આવે છે. બપોરે 1:35 પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ ધ્રુવ છે અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષરો છે ક, છ અને ગ. જોકે સવારે 8:12 રાશિ પરિવર્તન થશે અને કર્ક રાશિ, કે જેના નામાક્ષરો છે ડ અને હ, તેનો પ્રારંભ થશે. એટલે સવારે 8:12 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડું હિતાવ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડું હિતાવ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની હશે. દિન વિશેષની વાત કરીએ તો આજે દગ્ધ યોગ જે છે તે રાત્રે 9:38 સુધી ચાલવાનો છે. ઉપરાંત વ્યતિપાત, મહાપાત કહેવાય છે, જે અશુભ ગણાય છે કોઈ પ્રકારે શરૂ કરવા માટે, તે 10:45 5:08 સુધી રહેવાનો છે. બપોરે 1:36 રાજયોગ છે, જે 9:38 સુધી રહેશે, અને રવિયોગ પણ બપોરે 1:36 શરૂ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપ માટે આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે જે વાસ્તુમાં અગત્યનું છે તે છે મુખ્ય દ્વાર. મુખ્ય દ્વારમાંથી જ મોટાભાગની ઉર્જા આવતી હોય છે, અને ઘરની પોઝિટિવ ઉર્જા માટે મુખ્ય દ્વાર સૌથી મહત્ત્વનું ગણાય છે. મુખ્ય દ્વારમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. ઘણીવાર લોકો જોવા મળતું હોય છે કે મુખ્ય દ્વારને દુર્લક્ષ સેવતા હોય છે. મુખ્ય દ્વાર હંમેશા સાફ સુથરું હોવું જોઈએ. ફક્ત બારણું જ નહીં, પણ તેની ફ્રેમ આખી જે છે તે ઉપર સુધી સાફ હોવી જોઈએ. ઘણા જગ્યાએ તમે જાઓ તો જોશો, તમે ઉપરની ફ્રેમ છે, આમ હાથ કરશો ધૂળ તમને લાગશે છે, તો એ નેગેટિવ એનર્જી આવતી હોય છે. ઘણીવાર ઉપર બધા પ્રતીક લગાવેલા હોય છે, બરાબર છે, ભગવાનના ફોટા કે ગમે તે વસ્તુ, કે એ પણ જુઓ તમે એના પર ધૂળ. આ બધું દરરોજ સ્વચ્છ સાફ કરવું જોઈએ, તો જ મુખ્ય દ્વારમાં તમારે શુભ ઉર્જા રહેતી હોય છે. બીજું ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું, જો સમય થઈ ગયો હોય તો દરવાજો બંધ કરતી વખતે, ખોલતી વખતે અવાજ ન આવવો જોઈએ. ઘસાવાનો કે કીચડું છે તે વાત ખૂબ ધ્યાન રાખવાનું છે. બીજું કે દરવાજાની સામેની બાજુ કોઈ વેદ ના હોવો જોઈએ, કોઈ અવરોધ ના હોવો જોઈએ, કોઈ થાંભલો છે કે કોઈ સીડી છે, ચડતી સીડી, તો એવું ન હોવું જોઈએ. દરવાજાની નજીકમાં શૂ રેક એટલે કે ચંપલ મૂકવાનું ખાનું પણ ન હોવું જોઈએ. અને ખાસ સૌથી અગત્યની વાત એ પણ છે કે દરવાજો છે તેની નીચેનો જે ઉમરાનો ભાગ હોય છે તેનું ખૂબ ધ્યાન રાખવાનું. તે જે તે દિશાના રંગનો હોવો જોઈએ, એ તત્વોનો હોવો જોઈએ, અને ખાસ કે એમાં કોઈ પ્રકારે ક્રેક ના હોવી જોઈએ. ઉમરામાં બીજી એક વાત પણ ખાસ ધ્યાન રાખે. આજકાલ બહુ જોવા મળે, લોકો બહુ સ્ટીકરો લગાવતા હોય છે, સાથિયાના લગાવે અને પેલા પગલાં લગાવે, આ બધું છે, લગાવ્યા પછી ભૂલી જાય છે. એ ખંડિત થાય, એમાં ક્રેક પડે અથવા ભાગ ઉખડી જાય ને, એટલે નકારાત્મક ઉર્જા છે. અને ખરેખર તો આમ જોવા જઈએ તો આવી બધી વસ્તુ ઉમરા પર ન લગાવવી જોઈએ. તમારે જો લગાવવી હોય તો તમે બારણા ઉપર અથવા બારણાની ફ્રેમની ઉપર લગાવો, કારણ કે પવિત્ર વસ્તુઓ છે તે આપણે એના પર પગ મૂકીને ઓળંગાય નહીં તો પછી તેની આપણને નેગેટિવ અસર મળતી હોય છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માથે છે જી. હા, 14/7/57. 14/7/57. ઓકે. હા. સમય કયો છે? સાંજના 5:20. અને સ્થળ કયું છે? સાલ લુણાવાડા. જી, લુણાવાડા. હા.
પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારું આ વર્ષ કેવું ચાલશે અને મારો છોકરા બહુ અમારી સાથે સંબંધ રાખતા બહુ ઓછો છે અને મારે ધંધો કેવો ચાલશે તે માટે. શેનો ધંધો કરો છો? અદર્શનનો જ કર્યો છે, ધંધો બહુ મંદી થઈ ગયો છે. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને અત્યારે ગ્રહ દશા ગોચર શું બતાવી રહ્યું છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવે છે વૃશ્ચિક લગ્નની કુંડળી આવી રહી છે ભાઈ. ઉપરાંત તમારી રાશિ જે છે તે મકર રાશિ આવે છે. મકર રાશિ માટે હવે શુભ સમય છે, કારણ કે સપ્તમ સ્થાનમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ શરૂ થયું છે, એટલે ગુરુ મહારાજની શુભ દ્રષ્ટિ તમારી રાશિ પર પડે છે. એટલે જેમ જેમ આ સમય આગળ વધશે તેમ તેમ આપણે અનુકૂળતા વધી શકશે. કુંડળીમાં જો વાત કરવામાં આવે તો અત્યારે બુધની દશા ચાલી રહી છે. બુધ જે છે તે આપણી કુંડળીમાં ભાગ્યસ્થાનમાં છે પણ અસ્તનો થયેલો છે, માટે તેનું આપણને બળ નથી મળી રહ્યું. અને દશા સ્વામી છે તે હંમેશા બળવાન હોવો જોઈએ, અથવા તો ન હોય તો તેને બળવાન બનાવવાના પ્રયત્નો શાસ્ત્રીય ઉપાય પ્રમાણે કરવા જોઈએ. એટલે બુધ ગ્રહનું અનુષ્ઠાન કરવા ખૂબ જરૂરી છે. બુધ ગ્રહના મંત્ર કરો અને દુર્ગા માતાની ઉપાસના કરો. બને તેટલા દુર્ગા માતાના જપ કરો. ઓમ દુમ દુર્ગાય નમઃ, દુર્ગાના 32 નામનો પાઠ આવે છે એ પણ આપ કરી શકો છો. અને બુધવારના દિવસે જ, આજે બુધવાર છે, જુઓ, મગની વસ્તુનો દાન કરો, પક્ષીને મગ ચણ તરીકે આપો, ગાયને લીલું ઘાસ ખવડાવો. આ ચાલુ કરશો તમારો ભાગ્યમાં વૃદ્ધિ થશે. અને બીજું, બને તેટલી વધારે શિવજીની ઉપાસના કરશો તમારા માટે સારું રહેશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનોજભાઈ છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/86. 26/11/86. હા, સમય? 1:30 AM સવારે. કયો, ફરી એકવાર જણાવો. 1:30 AM સવારે. જી, સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારા માટે જ છે. મારે એવું છે કે હું ગયા વર્ષે આઉટ ઓફ કન્ટ્રી હતો, પણ ઘરમાં એવું કારણ બન્યું કે જેના કારણે મારી ફેમિલી, મારા બ્રધર, મારી સિસ્ટર લોકોએ મને એવા ખોટી રીતે એવી સંડોવ્યો કોઈ મેટરની અંદર, અને મને સમાજમાં અને ઘરમાં બધી જગ્યાએ બહુ ખરાબ રીતે બદનામ કરી નાખ્યો. હવે અત્યારે પોઝિશન એવી છે કે કોઈ વાતચીત બધી બંધ થઈ ગઈ છે. તો હવે મારે શું કરવું? આ સંબંધ મારો ફરી જોડાશે કે કોઈ એમ કે આ સંબંધ ફરી જોઈન થઈ શકશે? અત્યારે ફોરેન છો કે અહીંયા છો? ના, અહીંયા જ સાહેબ, હમણાં જ આવ્યો. સારું સારું. ખૂબ પેચીદો પ્રશ્ન છે. આમાં ખૂબ વિસ્તૃત માર્ગદર્શન જરૂરી છે, પણ અત્યારે તમને હું સમય પ્રમાણે જે છે ઉપરથી કહી શકું છું. સિંહ લગ્ન, સિંહ રાશિ આવે છે. આપના માટે પહેલી વાત કે નાની પનોતી ચાલે છે, બરાબર છે ભાઈ? એટલે પ્રતિકૂળતા તો સામનો કરવા તૈયાર રહેવું જ પડે તમારે. પનોતીના ઉપાય પહેલાં કરો, એ બહુ જરૂરી છે. ઘણા લોકો કહે છે કે ભાઈ પનોતીમાં અમે માનતા નથી કરતા, પણ ઘણી વાર જ્યારે પનોતીની તીવ્ર અસર જોવા મળે, કારણ કે આપણી કુંડળીમાં શનિ મહારાજ છે તે પીડિત છે. સૂર્ય શનિનો સંઘર્ષ દોષ છે, એટલે પરિવારમાં કે પિતાતુલ્ય વ્યક્તિઓ સાથે કોઈને કોઈ સંઘર્ષ રહ્યા કરતો હોય, અને જીવનમાં પણ સંઘર્ષ રહ્યા કરે. ક્યાંક કંઈક સારું થતું હોય ને ત્યાં સામે પાછું બીજું કંઈક આડું ઊભું થઈ જાય. એટલે શનિ અને સૂર્ય સંઘર્ષ દોષ છે. શનિની પનોતી આપની ચાલે છે. ઉપરાંત રાહુની દશા છે. રાહુ આપની કુંડળીમાં અષ્ટમ સ્થાનમાં છે, એટલે પ્રબળ પિતૃ દોષ પણ બતાવે છે અને અચાનક તકલીફ પણ આપે. રાહુની શાંતિ કરાવી ખૂબ જરૂરી છે. આપે શનિની પનોતીના ઉપાય કરો, અને ખાસ સંઘર્ષ દોષ છે તેનું આપણે નિવારણ કરાવવું જરૂરી છે. તો અત્યારે થોડી તકલીફ તો છે જ તમારે, પણ ઓક્ટોબરથી જાન્યુઆરીનો સમય છે બહુ અનુકૂળતા આપે છે. એટલે એ સમયે એ પ્રમાણે પ્રયત્ન કરવાથી એના પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. જી, મિનલબેન જોડાઈ ગયા છે. મિનલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ 21/2/55. ફરી એકવાર જણાવશો? 21/2/55. 1955. જી, સમય કયો છે જન્મનો? હેલો, હા. સવારે 7 વાગે સોમવારે. સવારે 7 વાગે. ઓકે, અને સ્થળ કયું છે? દશા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા સાસુના માટે પૂછવું છે. એમની તબિયત બહુ ખરાબ રહે છે છેલ્લા 1-1.5 વર્ષથી. જી, શું તકલીફ રહેશે બેન? એમને છે ને ચક્કર બહુ આવે છે, તાવ આવી જાય છે, તો હોસ્પિટલમાં દાખલ એડમિટ કરવા પડે છે ઘડીએ ઘડીએ. આ ડોક્ટર? વર્ષમાં 4 થી 5 વાર દાખલ કર્યા. હા, પણ એ ડૉક્ટરે શું કીધું, શાના કારણે થાય છે? એમને વર્ટિગો છે. હા, ઓકે, હા, સારું.
કુંભ લગ્નની કુંડળી આવી રહી છે, રાશિ છે તે મકર રાશિ આવી રહી છે, ચંદ્ર 12મા સ્થાનમાં છે એટલે ચંદ્રથી નબળી છે, એટલે વિચારો અને ક્યાંક ને ક્યાંક મનમાં ઉતાર ચઢાવ બહુ રહેશે, અશાંતિ છે મનની અંદર, વિચારો થોડા શાંત કરવા ખૂબ જરૂરી છે. કુંડળીમાં પ્રબળ ચંડાળ દોષ છે અહીંયા આગળ, એટલે ગુરુ મહારાજની સ્થિતિ નબળી કહી શકાય. શનિ મહારાજની સ્થિતિ ઉચ્ચ છે, ખાલી બુધની દશા ચાલી રહી છે અત્યારે. બુધ જે છે તે પણ આપણી કુંડળીમાં 12મા સ્થાનમાં છે અને વક્રી થયેલો છે, એટલે થોડો સમય હજી સાચવવો પડે, કારણ કે આ બુધની દશા એ જ પરિણામ આપેલું છે કે બુધ છે તે મગજ, જ્ઞાનતંતુ, ચામડી વગેરે શારીરિક તકલીફો આપવા માટે જવાબદાર ગણાતો હોય છે. એટલે આ વ્યક્તિ પોતે હશે ખૂબ બુદ્ધિશાળી હશે, ખૂબ ઊંડું વિચારતા હશે, પણ ઘણી બધી બાબતો એવી મનમાં રહી ગઈ છે કે તેના કારણે મન પર અસર થાય છે. તો પહેલામાં પહેલી વસ્તુ એ છે કે ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો. બીજું કે એમના નામથી લઘુરુદ્ર કરાવો અભિષેકવાળો, અને એમાં એ બેસે પોતે, એ ખૂબ જરૂરી છે. અને ચંદ્રગ્રહના પોતે જપ કરે, પોતે જેટલા કરે તેટલા સારું છે. અને નિયમિત જો જઈ શકાય તો મહાદેવજીના મંદિરે જઈ ત્યાં દૂધ અને જળનો અભિષેક નિયમિત કરે. હા, લઘુરુદ્ર એકવાર કરાવી દેવાના એમના નામથી, તો એનાથી આ અનુકૂળતા વધી શકશે. નહીં તો થોડો સમય હજી એમ કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ આમાંથી તમને રાહત મળવા જઈ રહી છે. જી, અભિષેકભાઈ જોડાઈ ગયા છે. અભિષેકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26 માર્ચ 1973. સમય કયો છે જન્મનો? એકચ્યુઅલી 11:30 છે, એટલે મિડનાઇટ છે. ઓકે, અને સ્થળ? સ્થળ છે વડોદરા. વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમ કે હેલ્થ કેવી છે અને ફ્યુચર કેવું રહેશે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા પોતાના માટે. હાજી હાજી. આપ શું કરો છો? હું અત્યારે અમેરિકન કંપનીમાં છું. હા હા. અને હેલ્થના શું પ્રોબ્લેમ છે ભાઈ? બસ ખાલી હેલ્થ માટે કેવું રહેશે? ના, 54 યર્સ મને થશે હા. આ માર્ચમાં. હા, પણ અત્યારે Upcoming. તો ફ્યુચર કેવું છે અને હેલ્થ કેવી રહેશે? બરોબર, પણ અત્યારે હેલ્થ કેવી છે એમ કહો, મને કહો. મને એકદમ ફિટ છું, એકદમ Fit કઈ કોલેસ્ટ્રોલ ને સુગર ને એવું કઈ નથી. બહુ સરસ, સારું, ચાલો. તો ગભરાવાની જરૂર નહીં, મનમાં વિચાર જ નહીં લાવવાનો. જો પહેલી વસ્તુ આ છે ભાઈ, તબિયત સારી હતી તો એ માથાકૂટ જ નહીં કરવાની. ઉંમર કશું થતી નથી હોતું. મેં એવા એવા વ્યક્તિઓ જોયા છે કે 84 વર્ષની ઉંમર છે, જાતે ડ્રાઈવ કરે છે, કશું કોઈ પ્રોબ્લેમ નથી, બોલો, હેલ્થના કોઈ એવા પણ લોકો છે. એટલે એવું મનમાં રહેવાની આજકાલ શું છે કે આ તો વાત ચાલી છે એટલે મને કહેવાનું મન થાય છે કે માનસિક સ્થિતિ બહુ છે. આમ પણ ડૉક્ટરો કહે છે ને કે મોટાભાગના રોગો મનોદૈહિક, સાયકોસોમેટિક છે, વિચારમાંથી આવે કે ભાઈ આ જો પેલાને સુગર થઈ તો મને સુગર આવી, એવું કશું નથી હોતું ભાઈ. દરેકની પોતાના વિચારો પર છે. આજે કેવા ઘણા બધા લોકો એવા છે કે જે બધું ખાય પીએ જલસા કરે તો કશું થતું નથી. ઘણા લોકો બરાબર બધું સાચવે અને અમુક વસ્તુ બધા ડાયટિંગ કરતા તોય તકલીફ ઊભી થાય છે. એનું કારણ છે તમારા વિચારો અને તમારા કર્મો. ગ્રહોની સ્થિતિ એ ખૂબ પ્રબળ છે. ગ્રહોની સ્થિતિ તમને ગમે તે તકલીફ ઊભી કરી શકે અને સામે અનુકૂળતા પણ કરી આપે છે. કુંડલી પર નજર નાખીએ આપણે. વૃશ્ચિક લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી મંગળ થાય છે, જે મીન રાશિનો છે અને અસ્તનો છે. માટે બુદ્ધિશાળી હો પણ ઉતાવળો સ્વભાવ હોઈ શકે તો આપનો મનમાં હંમેશા અજાણ્યો ડર હંમેશા રહ્યા કરતો હોય છે. તમારે વાહન ચલાવવામાં ધ્યાન રાખવાનું, ક્યાંક વાગવા પડવાની સંભાવના અથવા કોઈ એવો અકસ્માત થયેલો હોય તમને તેવું બની શકે. અત્યારે હાલ શનિની દશા ચાલી રહી છે. શનિ મહારાજ આપની કુંડલીમાં સ્વગૃહી છે, કેન્દ્રમાં છે, ચોથા સ્થાનમાં છે. એટલે ઘર પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવાના હોય આપ સારી રીતે લઈ શકો છો. ફેમિલી બાબતે કોઈ નિર્ણય મોટા લેવાના હોય તો લઈ શકો છો. અને કેરિયરમાં પણ તમારે સારું રહેશે, તમે એક્ટિવ રહી શકો છો. બીજો પ્રશ્ન હેલ્થનો હતો. હેલ્થ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે, કારણ કે લગ્નનો સ્વામી અને આરોગ્ય સ્થાનનો સ્વામી બંને મંગળ છે. જો કોઈ તકલીફ નથી, ખૂબ સારું છે, કારણ કે ત્યાં ગુરુ મહારાજ અને શુક્રની યુતિ છે. પણ પેટનું સાચવવાનું, તમારે લીવર છે કે ડાયાબિટીસ છે તેનું નિયમિત તપાસ કરાવતા રહેજો. ક્યારેક કોઈક શરીરમાં નબળાઈ આવી જાય તેવું બનતું હશે આપણે, એટલે થોડુંક યોગ પ્રાણાયામ કરતા રહેશો અને આયુર્વેદિક ઔષધ લેતા રહેશો તો આમ કોઈ મોટી તકલીફ આવે એવું લાગતું નથી. પણ જો તકલીફ આવે તો સૌથી પહેલાં મંગળના જપ અને મંગળના ઉપાય કરી લેજો. જી, કલ્પનાબેન જોડાઈ ગયા છે. કલ્પનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/11/1947. 29/11/1947. જી, સમય કયો છે જન્મનો? 3:36 રાતે.
ઓકે, અને સ્થળ કયું છે? વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારી આ પાછલી જિંદગી કેવી જશે? અમારે તો મારી છોકરી અમેરિકાથી, હું એકલી રહું છું, એટલે કેવી જશે પાછલી જિંદગી મારી? હાજી હાજી. જો હમણાં જ મેં આગળ પ્રશ્નનો એક જવાબ આપ્યો તો તમે સાંભળ્યો ધ્યાનથી, બરાબર છે? કે ઉંમરનો વિચાર નહીં કરવાનો હંમેશા. હા, તમે તો 47માં જન્મ્યા છો, દેશ આઝાદ થયો તે વર્ષમાં તમારો જન્મ થયો છે, એટલે તમે આઝાદીના સમયથી જીવો છો એમ કહી શકાય. તમે ઘણી જીવનમાં તડકે છાંડો જોયો હશે, ઉતાર ચઢાવ જોયા હશે. કન્યા લગ્નના વ્યક્તિ છે થોડો કડક સ્વભાવ હોઈ શકે, ભાઈ મને આમ જ જોઈએ ને આમ નહીં તેવું થઈ શકે. પૈસા બી વ્યવસ્થિત હશે, ધનની એટલી તકલીફ નહીં હોય આપણે, પણ ચંદ્ર અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એના કારણે મનમાં ખૂબ ઉતાર ચઢાવ છે. આપની કુંડલીમાં દ્વિગ્રહણ દોષ છે, એટલે ક્યારેક અચાનક તકલીફ આવી જાય, બધું સારું ચાલતું હોય અને ક્યાંક કંઈક ગ્રહણ લાગી જાય તેવું બની શકે એવું છે. અત્યારે હાલ બુધની દશા ચાલે છે. બુધ જે છે તે એ આપની કુંડલીમાં દ્વિતીય સ્થાનમાં લગ્નનો સ્વામી થયેલો છે, એટલે એવું કોઈ મોટો કોઈ તકલીફવાળો સમય દેખાતો નથી. હા, 2027થી કેતુનો સમય ચાલુ થશે, દશા ચાલુ થાય છે, તો એ સમય થોડુંક ધ્યાન રાખવું પડશે. બે વસ્તુ આપણે કરાવી જરૂરી છે, જો અનુકૂળતા હોય અને તમારી જો શક્તિ હોય તો. હું તમને બંને ઉપાય બતાવીશ કે દ્વિગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આ ખૂબ જરૂરી છે. અનુકૂળતા હોય એટલે આર્થિક રીતે હોય તો તમારે ચોક્કસ આ કરાવવું જોઈએ. નહીં તો બીજા બે ઉપાય સાથે કરી શકો છો આપ. રોજ સવારે સૂર્યને જળ ચડાવો, સૂર્ય ભગવાનના જપ કરો અને દરરોજ શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરો. શાંતિથી કરજો, વાંચીને કરજો. દિવસમાં કશું ના થાય તો 2 પાઠ કરજો, શિવ મહિમના સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્રના. બીજું, ઘરમાં નિયમિત ગંગાજળ છાંટી કરજો અને બીજું કે સાંજના સમયે ગુગળનો ધૂપ કરજો. આટલું કરશો તો જીવનમાં અનુકૂળતા રહી શકશે. બાકી એવું કોઈ મોટી તકલીફ મેં કહ્યું એમ નજીકના ભવિષ્યમાં નથી દેખાતી. જી હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ જે 12 રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે પારિવારિક જીવન સુખી રહેશે. ઉપરાંત આર્થિક બાજુ તમારી મજબૂત રહેવા જઈ રહી છે, એટલે એ બાબતે કોઈ નિર્ણય લેવા હોય તો લઈ શકો છો. અને ઘરની કોઈ ઉપયોગી વસ્તુઓમાં વધારો થાય, એટલે કંઈક જરૂરિયાતવાળી વસ્તુ આજે ખરીદો કે લાવો તેવું બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષરો છે બ અને ઉ. અંગત સંબંધોમાં સુધારો થાય તેવો દિવસ છે આજે. એટલે કોઈ જો બાજી બગડી હોય તો સુધારવાનો પ્રયત્ન આજે પૂરેપૂરો કરી લેજો. આજીવિકાના ક્ષેત્રે પર પ્રગતિ થાય તેવું છે. અને સારી વાત આજે એ છે કે વૃષભ રાશિના જાતકો માટે કે વિવાહિત જીવન સુખી રહેવાનું છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આર્થિક બાજુ મજબૂત રહેવા જઈ રહી છે, એટલે કોઈ નિર્ણય લેવાના હોય, ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લઈ શકાય. સરકારી સહાયની અપેક્ષા હોય તો એમ કોઈ પ્રોસેસ કર્યો હોય તો આજે પોઝિટિવ રિટર્ન મળી શકે છે. ફોલોઅપ કરી લેજો. અંગત સંબંધો આજે ઉત્તમ રહેવાના છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. નાણાકીય બાબતે જોખમ ન લેવાની સલાહ છે. થોડુંક સમજી વિચારીને અથવા કોઈ એક્સપર્ટની સલાહ લઈને આગળ વધજો. પારિવારિક જીવન આજે સુખી રહેવાનું છે. સારી વાત આજે છે કે તમારી જાહેર ક્ષેત્રે હો, સામાજિક ક્ષેત્રે હો તો પ્રતિષ્ઠા વધવાની છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો ધ્યાન રાખવાનું છે, પેટની તકલીફ થાય, ખાનપાનમાં સાચવજો, સિઝનની અસર તમારા પર થાય તેવું છે. પારિવારિક જીવન સુખી રહેવાનું છે, પણ તણાવ આજે તમારો પીછો ના છોડે તેવું બની શકે, એટલે થોડું રિલેક્સ રહેવા પ્રયત્ન કરવો પડશે. કન્યા રાશિ, જેના નામાક્ષરો છે પઠ અને અણ. સામાજિક પ્રતિષ્ઠા વધવા જઈ રહી છે. આર્થિક બાજુ પણ મજબૂત થવાની છે અને ઘરની કોઈ ઉપયોગી વસ્તુ આજે લાવવામાં આવે કે ખરીદો તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નાનજીભાઈ છે. નાનજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. સમય? સવારે 5:30 વાગે. ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો ને. સવારે 5:30 વાગે. સ્થળ જણાવો. ખેડ.
જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આરોગ્ય દિવસે દિવસે બગડતું જાય છે. શું તકલીફ આવે છે ભાઈ? હે શું તકલીફ આવે છે? પેટની તકલીફ ને પગની તકલીફ થઈ ગઈ છે. સારું. જોઈ લે તમે કુંડળી શું આવી રહી, તમે જે વિગત આપી છે અનુસાર કરીએ તો કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી વૃશ્ચિક રાશિ આવી રહી છે. વૃશ્ચિક રાશિ માટે સારો સમય ચાલુ થઈ ગયો છે. જેમ જેમ ધીમે ધીમે સમય આગળ વધશે તેમ તમને વધારે સારું અનુભવ થશે, જીવનમાં સારું થઈ રહ્યું છે. હા, અત્યારે રાહુ મહારાજ તમારા રોગ સ્થાનમાં ચાલે છે, માટે ભેદી ખબર ના પડે તેવી તકલીફો આવી શકે. ઘણીવાર રિપોર્ટમાં હોય પણ ખરું ના પણ આવતું હોય, પણ તકલીફ રહેવાની હોય છે. દવા કરાવો તો એ ઉપાય ઉપચાર ન થાય. હંમેશા 2 રિપોર્ટ કઢાવવાના, કારણ કે રાહુ મહારાજની સ્થિતિ તમારા કેતુ પરથી તમારા રોગ સ્થાનમાં પસાર થઈ રહી છે. એટલે ધ્યાન રાખો. હજી નવેમ્બર મહિના સુધી થોડી પ્રતિકૂળતા રહેશે, એટલે ધીમે ધીમે શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ આપ ઉપાય કરજો, તો ત્યારબાદ તમારી પરિસ્થિતિ સુધરશે. પણ એક વસ્તુ એ છે કે તમારી ઉત્તમ સારી દિનચર્યા રાખજો. આહાર વિહાર છે, થોડી કસરત, યોગ, પ્રાણાયામ રાખવું જરૂરી છે. માથું સૂવાની દિશા ચેક કરજો. દક્ષિણ અથવા પૂર્વ તરફ રાખીને સૂઈ જશો તો ફેર પડશે. પણ જો લાંબો સમય તકલીફ લાગે તો ઘરનું વાસ્તુ ચેક કરાવીને જે પણ દોષ દૂર કરાવવું જરૂરી છે. જી, હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ થાય તેવો દિવસ છે આજે. એટલે કાર્યક્ષેત્રે જે રીતે મહેનત કરશો વૃદ્ધિ થવાની છે. અંગત સંબંધો નજદીક રહેવાના છે. આજે ધાર્મિકતા વધશે, એટલે થોડું પૂજા ઉપાસના વધારે કરશો, સારું રહેશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે માંગલિક કાર્યોનું આયોજન થાય તેવો દિવસ છે. એટલે કંઈક શુભતા વધે. શાસન એટલે કે સરકાર તમને સત્તામાં સહયોગ કરી શકશે, પણ કોઈને કોઈ રીતે આજે માનસિક અશાંતિ થાય તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. બુદ્ધિ કુશળતાથી કામ પાર પડે એવો દિવસ છે. એટલે થોડુંક એમ કહેવાય ને, આજે દિલથી નહીં પણ દિમાગથી કામ કરજો. પારિવારિક જીવન સુખી રહેવાનું છે. આર્થિક બાજુ પણ મજબૂત રહેશે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. કૌટુંબિક પ્રતિષ્ઠા વધી શકશે. જીવન સાથીનો સહયોગ મળવાનો છે. આજે એવું બને કે મનોરંજનમાં પણ થોડો સમય વ્યતીત થાય તેવું બની શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેશે એવો દિવસ છે આજે. થોડુંક બિઝી દિવસ છે, એટલે થોડુંક પ્લાનિંગ કરજો. કાર્યક્ષેત્રે સારું રહેવાનું છે. સહકર્મીનો સહયોગ મળવાનો છે, પણ તેમ છતાં કોઈને કોઈ રીતે પ્રેશર આજે રહેવાનું છે, એટલે કે માનસિક તાણનો અનુભવ થશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આર્થિક ક્ષેત્રે આયોજન જરૂરી છે. પ્લાનિંગથી, બજેટથી આજે કામ કરજો, નહીં તો ધન લાભની ખૂબ સારી રકમ અટકી શકે એવું છે. હા, સંપત્તિના, પ્રોપર્ટીના, ઘર મકાનને લગતા કોઈ કાર્યો હાથ પર લેશો તો એ આજે થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. એ બી પેલો કેટ બ્રહ્મા વાળો હતો. ભાઈ તો લોહી પી ગયા ફોન કરી કરી.